હેલો સ્ટુડન્ટ્સ, હવે આવે છે પ્રોબ્લેમ નંબર 5, શીટ નંબર 4 નો પ્રોબ્લેમ નંબર 5. કન્સ્ટ્રક્ટ ધ આર્કિમિડિયન સ્પાઇરલ ઓફ વન કોન્વોલ્યુશન. ધ લાર્જેસ્ટ રેડિયસ ઇઝ 100 mm એન્ડ ધ સ્મોલેસ્ટ રેડિયસ ઇઝ 20 mm. બરાબર. તો હવે આપણે આમાં શું ડ્રો કરવાનું છે? આર્કિમિડિયન સ્પાઇરલ. બરાબર. તો બે રેડિયસ આપેલી છે. બરાબર. એક મોટી રેડિયસ છે જેનું માપ છે 100 mm. બીજી રેડિયસ નાની છે. બરાબર. એનું માપ આપેલું છે 20 mm. ઓકે. તો આપણે જે છે એ ડ્રો કરવાનું છે આર્કિમિડિયન સ્પાઇરલ. બરાબર. તો જો આર્કિમિડિયન સ્પાઇરલ જે છે ડ્રો કરવાનો છે તો એમાં બે રેડિયસ આપેલી છે. બરાબર. એક રેડિયસ છે એને આપણે R1 કહેશું. કેટલી છે? 100 mm. અને બીજી છે R2, સ્મોલેસ્ટ રેડિયસ. કેટલી છે? 20 mm. બરાબર. આ લાર્જેસ્ટ રેડિયસ છે અને આ સ્મોલેસ્ટ રેડિયસ છે. હવે લાર્જેસ્ટ રેડિયસ જે છે, બરાબર, આર્કિમિડિયન સ્પાઇરલની કેટલી છે? 100 mm. બરાબર. તો આ સ્કેલ લેવાનું અને તેના ઉપર 100 mm આપણે પરિકર ઉપર સેટ કરવાનું છે. બરાબર. તો 100 mm ની આ રીતે રેડિયસ લેવાની છે. બરાબર. આ રીતે 100 mm ની રેડિયસ લેવાની છે અને એક સર્કલ ડ્રો કરવાનું છે. બરાબર. આ રીતે સર્કલ ડ્રો થશે 100 mm નું. હવે 100 mm નું સર્કલ ડ્રો થઈ ગયું. હવે નાની રેડિયસ કેટલી આપેલી છે? 20 mm. બરાબર. તો 20 mm નું માપ લેવાનું છે આ રીતે. બરાબર. 20 mm નું આ રીતે પરિકર ઉપર માપ સેટ કરવાનું છે. બરાબર. અને સેન્ટર એક જ રાખવાનું છે પેલા જે આપણે જે લીધું હતું, બરાબર, એ સેન્ટર રાખવાનું છે. અને આ રીતે બીજું સર્કલ 20 mm રેડિયસ વાળું આપણે ડ્રો કરવાનું છે. બરાબર. હવે આ રીતે સર્કલ ડ્રો થઈ ગયા પછી હવે 12 ઇક્વલ પાર્ટ્સ કરવાના છે આ સર્કલના. કેટલા? 12 સરખા ભાગ કરવાના છે. બરાબર. આ રીતે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો. બરાબર. આ રીતે કોણ માપ રાખી અને પરફેક્ટ એક આપણે 90 ડિગ્રી એંગલે પોઈન્ટ માર્ક કરવાનું છે. બરાબર. અને એક આ રીતે વર્ટિકલ લાઈન ડ્રો કરશું. બરાબર. તો સર્કલના 4 ભાગ થઈ ગયા છે. આપણે કેટલા ભાગ કરવાના છે? તો કે 12 ભાગ કરવાના છે. તો ચાલો 12 ભાગ કરીએ આપણે. આ રીતે કોણ માપક જે છે એને સેટ કરો અને 30-30 ડિગ્રીના ખૂણે પોઈન્ટ માર્ક કરો. બરાબર. આ રીતે પોઈન્ટ માર્ક કર્યા પછી જે પોઈન્ટ જે છે એને આપણે સર્કલનું જે સેન્ટર છે એનાથી આપણે જોઈન્ટ કરી દેવાના છે. બરાબર. આ રીતે. બરાબર. તો જો તમે આ સર્કલ જે છે એના 12 ઇક્વલ પાર્ટ્સ થઈ ગયા છે. ઓકે. હવે એને આપણે નંબરિંગ આપવાના છે. બરાબર. તો નંબરિંગ કઈ રીતે આપશું? તો કે અહીંથી આપશું નંબરિંગ. અહીંથી આ 1 આપશું. 1 2 3 4 5 6 7
8 9 10 11 અને આ બાજુ હશે 12. બરાબર. હવે જો આ જે લાઈન જે છે 12 વાળી લાઈન, બરાબર, ત્યાં આ નાનું સર્કલ જે છે ત્યાં એક પોઈન્ટ આપવાનો છે, પોઈન્ટ એ, અને આ બાજુ જે છે 12 નંબરનો જે પોઈન્ટ ત્યાં આપણે બીજો પોઈન્ટ આપવાનો છે, પોઈન્ટ બી. બરાબર. તો એ બી વાળી જે લાઈન જે છે, બરાબર, એને આપણે હવે 12 ભાગ કરવાના છે, 12 ઇક્વલ પાર્ટ્સ. બરાબર. હવે આ જે સેન્ટર છે એને આપી દો ઓ પોઈન્ટ. બરાબર. તો હવે આ જે એ બી જે લાઈન જે છે, બરાબર, એ અને બી વાળી લાઈન છે એને આપણે 12 સરખા ભાગ કરવાના છે એન ડિવિઝન મેથડથી. ઓકે. તો શું કરશું આપણે? તો પોઈન્ટ એ છે, બરાબર, પોઈન્ટ એ ઉપર આ તમારું જે કોણ માપકનું જે હોરિઝોન્ટલ ને વર્ટિકલ લાઈન વાળો જે પોઈન્ટ છે આ રીતે સેટ કરો. બરાબર. અને 30 ડિગ્રીનું માપ લઈ લો આ રીતે, અથવા તો 40 ડિગ્રી તમે કોઈ પણ લઈ શકો છો. બરાબર. આ રીતે પોઈન્ટ માર્ક કરો અને તમે જે પોઈન્ટ માર્ક કર્યો 30 ડિગ્રી, બરાબર, ત્યાં લાઈન ડ્રો કરવાની છે 30 ડિગ્રી. કેટલા mm ની? તો કે 120 mm. બરાબર. 120 mm કેમ લીધા? તો કે આપણે 12 ભાગ કરવાના છે. બરાબર. જો 10 ભાગ કરવાનો હોય તો 10 સેન્ટીમીટરની લાઈન લે. બરાબર. 12 ભાગ કરવાના છે તો આપણે 12 સેન્ટીમીટરની લાઈન લેશું. ઓકે. આ રીતે એકદમ ઝાંખી લાઈન ડ્રો કરવાની છે. બરાબર. હવે આ તમે જે લાઈન ડ્રો કરી છે 30 ડિગ્રીએ, બરાબર, 12 સેન્ટીમીટરની, ત્યાં એ લાઈન ઉપર, બરાબર, એક પોઈન્ટ આપી દો, પોઈન્ટ પી આપી દો એ લાઈન. હવે આ પોઈન્ટ, આ જે પોઈન્ટ એ અને પોઈન્ટ પી, આ બે એપી વાળી જે લાઈન જે છે, બરાબર, એને આપણે 12 સરખા ભાગ કરવા છે. તો કેવી થશે? તો કે 1 સેન્ટીમીટર આ રીતે પોઈન્ટ માર્ક કરો. બરાબર. બરાબર. તો જો આ 12 સેન્ટીમીટર વાળી જે લાઈન છે એના 1 સેન્ટીમીટરે તમે ભાગ પાડશો તો ટોટલ કેટલા ભાગ પડશે? તો કે 12 ભાગ પડી જશે. બરાબર. હવે પોઈન્ટ બી છે અને પોઈન્ટ પી છે, બરાબર, પોઈન્ટ પી અને બી, પોઈન્ટ બી, બરાબર, આ બંનેને જોડી દો. પોઈન્ટ પી છે અને પોઈન્ટ બી સાથે જોડી દો આ રીતે. ઓકે. હવે જો પોઈન્ટ પી ને પોઈન્ટ બી સાથે જોડ્યા પછી આ તમારું જે 45 ડિગ્રી વાળું જે સેટ સ્ક્વેર છે, બરાબર, એને આ રીતે સેટ કરવાનું છે. પોઈન્ટ પી અને બી વાળી જે લાઈન જે છે આવડી, બરાબર, એને પેરેલલ આ રીતે મૂકવાનું છે. અને બીજું તમારું જે 30-60 ડિગ્રીનું આ જે સેટ સ્ક્વેર છે એને આ રીતે સેટ કરવાનું છે. બરાબર. જો આ રીતે. ક્લિયર? સમજાઈ ગયું? હવે આ જે છે તમારું જે 45 ડિગ્રી વાળું જે સેટ સ્ક્વેર છે એને આ રીતે સ્લાઇડ કરવાનું છે. બરાબર. આ રીતે સ્લાઇડ કરશો એટલે જે પી અને બી વાળી જે લાઈન જે છે એને આપણે પેરેલલ લાઈન ડ્રો થતી જશે. બરાબર. જો અહીંયા બરાબર. આ રીતે તમે સ્લાઇડ કરતા જશો અને પોઈન્ટ પી અને બી વાળી જે લાઈન જે છે, બરાબર, એને પેરેલલ બધી લાઈન ડ્રો થતી જશે. બરાબર. આ રીતે જ્યાં સુધી એન્ડ પોઈન્ટ ન આવે ત્યાં સુધી આપણે આ રીતે પેરેલલ લાઈન ડ્રો કરતી જવાની છે. બરાબર. તો છેલ્લો પોઈન્ટ આવી ગયો. ઓકે. તો જો તો પોઈન્ટ એ બી જે આ એ બી લાઈન જે છે, બરાબર, એના 12 સરખા ભાગ પડી ગયા છે. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ઓકે. તો હવે નંબરિંગ આપવાના છે. તો નંબરિંગ કઈ રીતે આપશું? તો કે પોઈન્ટ બી છે એની બાજુમાં જે પોઈન્ટ જે છે ત્યાં 1 નંબર આપો. 1 2 3 4 5 6
7 8 9 10 11 અને છેલ્લે આવશે અહીંયા 12. બરાબર, આ રીતે નંબરિંગ આપવાના છે. હવે તમારે પરિકર લેવાનું છે. બરાબર, પરિકર લઈ અને ઓ જે છે, બરાબર, આવડો ઓ પોઈન્ટ એને સેન્ટર રાખવાનું છે. આ રીતે ઓને સેન્ટર રાખી O1 જેટલું માપ લેવાનું છે. કેટલું માપ લેવાનું છે? ઓને સેન્ટર રાખવાનું છે. O1 જેટલું માપ લેવાનું છે. આ રીતે. બરાબર, ને આ રીતે ચાપ મારવાની છે. એ ક્યાં સુધી ચાપ મારવાની છે? આ જે 1 નંબરનો પોઈન્ટ છે ને ત્યાં સુધી. ઓકે, ફરીથી સેન્ટર ઓ જ રાખવાનું છે. બરાબર, O1 જેટલું માપ આપણે લીધું હતું. હવે કેટલું માપ લેવાનું છે? ઓને સેન્ટર રાખીને O2 જેટલું માપ લેવાનું છે. આ રીતે ઓને સેન્ટર રાખી O2 જેટલું માપ લેવાનું છે. ઓકે, અને આ રીતે 2 નંબર પોઈન્ટ 2 નંબર છે ત્યાંથી આ રીતે ચાપ મારવાની છે. ક્યાં સુધી? તો કે આ 2 નંબર વાળી જે લાઈન છે ત્યાં સુધી. બરાબર, ફરીથી સેન્ટર ઈ જ રાખવાનું છે O. હવે O3 જેટલું માપ લેવાનું છે. બરાબર, ઓને સેન્ટર રાખી O3 જેટલું માપ લઈ અને ફરીથી 3 નંબરનો જે પોઈન્ટ છે, બરાબર, ત્યાંથી ચાપ મારવાની છે. સ્ટાર્ટ કરવાનું છે ત્યાંથી. ક્યાં સુધી? તો કે આ 3 નંબરની જે લાઈન છે ત્યાં સુધી. બરાબર, સેમ મેથડથી આ રીતે કરતું જવાનું છે. ફરીથી ઓને સેન્ટર રાખવાનું છે. O4 જેટલું માપ લેવાનું છે. આ રીતે ચાપ મારવાની છે. બરાબર, O5 જેટલું માપ લેવાનું છે. ઓને સેન્ટર રાખવાનું છે અને આ રીતે ચાપ મારવાની છે. હવે O6 જેટલું માપ લેવાનું છે. 6 નંબરનો જે પોઈન્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરી અને આ રીતે ચાપ મારવાની છે. આ રીતે સેન્ટર બદલવાનું નથી. હવે O7 જેટલું માપ લેવાનું છે. આ રીતે કન્ટિન્યુ ચાપ મારતી જવાની છે જ્યાં સુધી એન્ડ પોઈન્ટ ન આવે ત્યાં સુધી. બરાબર, O8 જેટલું માપ લઈ આ રીતે ચાપ મારવાની છે. પછી O9 જેટલું માપ લેવાનું છે. આ રીતે ચાપ મારવાની છે. પછી O10 જેટલું માપ લઈ ને આ રીતે ચાપ મારવાની છે. ત્યારબાદ O11 જેટલું માપ લેવાનું છે અને આ રીતે ચાપ મારવાની છે. બરાબર, છેલ્લો પોઈન્ટ 12 જે છે તમને ઓટોમેટિક મળી જશે. બરાબર, હવે આ જે આપણે ચાપ માર્યા પછી આ જે બધા આપણે પોઈન્ટ મળ્યા છે તે આપણે પોઈન્ટના નામ આપી દઈએ. P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9, P10 છેલ્લે આવશે P11. બરાબર, હવે આ જે બધા આપણે જે પોઈન્ટ મળ્યા છે, બરાબર, P1 થી લઈને P11 સુધી, બરાબર, એને સ્મૂથ કર્વથી આપણે જોઈન્ટ કરવાના છે. બરાબર, તો જો આ રીતે અહીંથી સ્ટાર્ટ કરશું પોઈન્ટ B થી. બરાબર, આ રીતે બરાબર, આ રીતે સ્મૂથ કર્વથી આપણે જોઈન્ટ કરવાના છે. બરાબર, એકદમ સ્મૂથ કર્વથી B થી ચાલુ કરવાનું. પછી આ રીતે
P4, P5, P6, બરાબર, P7, P8, P9, P10, P11 અને છેલ્લે 12 સાથે આપણને આ જોડી દેવાનું છે, બરાબર, આ રીતે. તો આ જે તમને કર્વ મળ્યો, બરાબર, આવડો આ કર્વ જે છે આને આપણે શું કહેશું? આર્કિમિડિયન સ્પાઇરલ. શું કહેશું? આર્કિમિડિયન સ્પાઇરલ. ઓકે, આ જે કર્વ તમને મળ્યો, આ કર્વને શું કહેશું આપણે? આર્કિમિડિયન સ્પાઇરલ.